નમસ્કાર. ગુજરાત યુનિવર્સિટીના તમામ એમએડ અને પીએચડી સ્કોલર્સનું સ્વાગત છે. આજે આપણે રિસર્ચ પ્રપોઝલ કેવી રીતે બનાવવી એની આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજવાના છીએ, કારણ કે આ જ સંશોધનનો સૌથી મહત્વનો પાયો છે. તો ચાલો શરૂ કરીએ. ઘણા સ્કોલર્સ માટે રિસર્ચની સફરમાં પ્રપોઝલ બનાવવી એ પહેલો અને કદાચ સૌથી મોટો પડકાર હોય છે. જો આવું થતું હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સમજૂતી પછી મનમાં રહેલી બધી જ ગૂંચવણો દૂર થઈ જશે. તો સૌથી પહેલાં આ રિસર્ચ પ્રપોઝલ છે શું? જુઓ, એ માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ આપણા આખા એમએડ કે પીએચડી સંશોધનનો એક રોડમેપ છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે આપણે શું સંશોધન કરવાના છીએ, શા માટે કરવાના છીએ, અને સૌથી અગત્યનું, કેવી રીતે કરવાના છીએ. આ જ એ વસ્તુ છે જે આપણા ગાઈડ અને કમિટીને આપણા વિઝન પર ભરોસો અપાવે છે. ચાલો એક નજર નાખીએ કે આજે આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ જેથી એકદમ મજબૂત પ્રપોઝલ બનાવી શકાય. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના પગલાંથી. યાદ રાખજો, રિસર્ચ પ્રપોઝલ એ ખાલી આપણા કામની યોજના નથી, પણ યુનિવર્સિટી પાસેથી સંશોધન માટેની ઔપચારિક મંજૂરી મેળવવાનો આધાર પણ છે. પ્રપોઝલ લખવાનો હેતુ શું છે? વેલ, એનાથી સાબિત થાય છે કે આપણું કામ ઓરિજિનલ છે, કોપી નથી. એનાથી કમિટીને ખ્યાલ આવે છે કે આપણને વિષયની કેટલી ઊંડી સમજ છે અને આપણી પાસે કામ કરવા માટે એક નક્કર પ્લાન છે. અને આ બધાના આધારે જ તેઓ નક્કી કરે છે કે પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી આપવી કે નહીં. ઠીક છે, તો હવે વાત કરીએ પ્રપોઝલના પાયાની. જેમ કોઈ ઇમારતનો પાયો મજબૂત હોવો જરૂરી છે, એમ જ રિસર્ચમાં વિષય અને સમસ્યાની સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. પ્રપોઝલની શરૂઆત આ 3 મુખ્ય વસ્તુઓથી થાય છે. સૌથી પહેલાં શીર્ષક, જે એકદમ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. પછી આવે છે પરિચય, જે વિષયની બેકગ્રાઉન્ડ આપે છે. અને પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, સમસ્યાનું નિવેદન. આ જ એ ચોક્કસ સવાલ છે જેનો જવાબ આખું રિસર્ચ શોધવાની કોશિશ કરશે. એમ કહી શકાય કે આ આખા સંશોધનની કરોડરજ્જુ છે. એકવાર સમસ્યા નક્કી થઈ જાય, એટલે કે શું શોધવાનું છે એ નક્કી થઈ જાય, પછીનું પગલું છે એ નક્કી કરવાનું કે આપણે શું હાંસલ કરવા માંગીએ છીએ અને આપણું સંશોધન અત્યાર સુધીના જ્ઞાનમાં ક્યાં ફિટ બેસે છે. આ ત્રણેય શબ્દો ભલે એકસરખા લાગે, પણ એમાં થોડો ફરક છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પર સ્માર્ટફોનના ઉપયોગની અસર તપાસવાનો છે. તો આપણો સંશોધન પ્રશ્ન હોઈ શકે, શું સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ વિદ્યાર્થીઓના ગ્રેડ ઘટાડે છે? અને આપણી હાઇપોથિસિસ એટલે કે પૂર્વધારણા એવી હોઈ શકે કે જે વિદ્યાર્થીઓ દિવસમાં 4 કલાકથી વધુ સ્માર્ટફોન વાપરે છે તેમના ગ્રેડ ઓછા હોય છે. આ એક એવી આગાહી છે જેને આપણે ડેટા ભેગો કરીને ચકાસી શકીએ છીએ. હવે લિટરેચર રિવ્યૂ એટલે ખાલી બીજા લોકોએ શું કામ કર્યું છે એની લિસ્ટ બનાવી એવું બિલકુલ નથી. ના, એનો અર્થ છે કે અત્યાર સુધી થયેલા કામનું વિશ્લેષણ કરવું અને એ શોધવું કે કઈ બાબત પર હજુ કામ થયું નથી, કયો સવાલ હજુ પૂછાયો નથી. બસ આ જે ખાલી જગ્યા છે એને જ આપણે રિસર્ચ ગેપ કહીએ છીએ. આપણું સંશોધન આ જ ગેપને ભરવાનું કામ કરે છે અને એ જ આપણા અભ્યાસની જરૂરિયાત સાબિત કરે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે શું અને શા માટેની વાત કરી. હવે વાત કરીએ કેવી રીતે. સંશોધન પદ્ધતિનો વિભાગ એ આખા પ્રપોઝલનું હૃદય છે. અહીં આપણે આપણી આખી કાર્યયોજના વિગતવાર જણાવીશું. આ સેક્શનમાં કમિટીને દરેક સવાલનો જવાબ મળવો જોઈએ, જેમ કે રિસર્ચની ડિઝાઇન કઈ હશે, સર્વે કરશો, પ્રયોગ કરશો કે કેસ સ્ટડી, આપણો નમૂનો કોણ હશે અને તેને કેવી રીતે પસંદ કરીશું, ડેટા ભેગો કરવા માટે કયા સાધનો વાપરીશું અને છેલ્લે મળેલા ડેટાનું વિશ્લેષણ કઈ સ્ટેટિસ્ટિકલ ટેકનિકથી કરીશું. આ યોજના જેટલી સ્પષ્ટ એટલી મંજૂરી મળવાની શક્યતા વધુ. આ 2 શબ્દો વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. વાઇવામાં આ સવાલ લગભગ પૂછાય જ છે. સમષ્ટિ એટલે આપણું આખું ટાર્ગેટ ગ્રુપ, જેમ કે ગુજરાતના બધા જ માધ્યમિક શાળાના શિક્ષકો. જ્યારે નમૂનો એટલે એમાંથી પસંદ કરેલો એક નાનો હિસ્સો, જેમ કે અમદાવાદ શહેરના 500 માધ્યમિક શાળાના શિક્ષકો જેમની પાસેથી આપણે ખરેખર ડેટા લઈશું. અહીં એક મોટો નિર્ણય લેવાનો હોય છે. શું બજારમાં મળતા પહેલેથી જ ટેસ્ટ થયેલા સાધનો એટલે કે સ્ટેન્ડર્ડાઇઝ ટૂલ્સ વાપરવા
કે પછી પોતાના સંશોધનની જરૂરિયાત મુજબ નવા સેલ્ફ મેડ ટૂલ્સ બનાવવા? જો નવું ટૂલ બનાવો તો એ કેટલું ભરોસાપાત્ર છે એ સાબિત કરવું પડશે અને એનો તર્ક પણ પ્રપોઝલમાં આપવો પડશે. ચાલો હવે ખાસ ગુજરાત યુનિવર્સિટીના સ્કોલર્સ માટે કેટલીક ખૂબ જ મહત્વની ટિપ્સ પર આવીએ. આ નિયમોનું પાલન કરવાથી મંજૂરીની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે. આ યુનિવર્સિટીના નિયમો છે, જેનું પાલન કરવું એ માત્ર એક સૂચન નથી, એ ફરજિયાત છે. અને સાચું કહીએ ને તો આ નિયમો આપણી મહેનતની ગુણવત્તા જાળવવા માટે જ છે. આ નંબર મગજમાં બરાબર ફિટ કરી લેજો. 25%. ગુજરાત યુનિવર્સિટીના નિયમો મુજબ તમારી થીસીસમાં પ્લેજરિઝમ સિમિલારિટી ઇન્ડેક્સ 25%થી વધારે ન હોવો જોઈએ. અને હા, આને ટર્નેટ જેવા સોફ્ટવેરથી ચેક કરવામાં આવે છે, જે ઓનલાઈન સ્ત્રોતો સાથે સરખામણી કરીને બધું જ પકડી લે છે. તો યાદ રાખવા જેવી બાબતો કઈ કઈ છે? સૌથી પહેલાં, સબમિટ કરતા પહેલાં પ્લેજિયારિઝમ ચેક કરાવી લેવું. યુનિવર્સિટી આપેલું ફોર્મેટ બરાબર ફોલો કરવું. એક જ પ્રકારની સાઇટેશન સ્ટાઇલ જેમ કે API વાપરવી અને નિયમ પ્રમાણે સિનોપ્સિસ અંગ્રેજીમાં જ લખવી. આ બધા નિયમો સંશોધનની ગુણવત્તા જાળવવા માટે જ છે. તો આપણે રિસર્ચ પ્રપોઝલ બનાવવાની આખી યાત્રા જોઈ લીધી. હવે ચાલો ફટાફટ આખા મુદ્દાને સમેટી લઈએ અને જાણીએ કે સફળતાની અસલી ચાવી શું છે. જો આખી પ્રોસેસને 5 સરળ સ્ટેપ્સમાં યાદ રાખવી હોય તો આ છે એનો સાર. પહેલું, સમસ્યાને ઓળખો. બીજું, જૂના સંશોધનો તપાસીને રિસર્ચ ગેપ શોધો. ત્રીજું, સ્પષ્ટ ઉદ્દેશો નક્કી કરો. ચોથું, એક નક્કર પદ્ધતિની રૂપરેખા આપો. અને પાંચમું, યુનિવર્સિટીના નિયમોનું પાલન કરો. બસ આટલું કરવાથી એક મજબૂત પ્રસ્તાવ તૈયાર થઈ જશે. અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખજો, એક સારી રીતે અને સાચી રીતે બનાવેલી પ્રપોઝલ જ તમારા સફળ રિસર્ચનું મજબૂત પાયો છે. એ માત્ર એક કાગળ નથી, એ તમારી જીતની શરૂઆત છે. અને જતા પહેલાં એક સવાલ જે દરેક સંશોધકે પોતાની જાતને પૂછવો જોઈએ કે મારું આ કામ, આટલી બધી મહેનત, એ પોતાના ફિલ્ડમાં એવું તો શું નવું ઉમેરશે, શું મૌલિક યોગદાન આપશે? જો આ સવાલનો જવાબ મનમાં સ્પષ્ટ હોય તો સમજજો કે આપ સાચી દિશામાં છો. તમારા સંશોધન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.